મેનેજિંગ કન્ટેન્ટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નવું કન્ટેન્ટ બનાવવું, કન્ટેન્ટ વ્યવસ્થાપન અને પુનરાવર્તન. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. હવે આપણે નવું કન્ટેન્ટ બનાવવાનું શીખીશું. આપણે આપણું પહેલું ઇવેન્ટ ઉમેરીશું. કન્ટેન્ટ પર ક્લિક કરો, એડ કન્ટેન્ટ પર ક્લિક કરો અને ઇવેન્ટ્સ પસંદ કરો. આપણે સુયોજિત કરેલ અમુક વસ્તુઓને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે આપણે એક સેમ્પલ ઇવેન્ટ સુયોજિત કરીશું. ઇવેન્ટ નેમ ફિલ્ડમાં હું ટાઈપ કરીશ Drupal Camp Cincinnati. ઇવેન્ટ ડિસ્ક્રિપ્શન ફિલ્ડમાં ટાઈપ કરો This is the first Drupal Camp, Southern Ohio region. નોંધ લો અહીં ક્રિએટ ન્યૂ રિવિઝન ચેકબોક્સ ઓન થયેલું છે. જમણી બાજુએ અહીં આપણે કંઈ પણ કરવાની જરૂર નથી. હમણાં માટે ઇવેન્ટ લોગોને ખાલી રહેવા દો. પરંતુ આપણને એક ઇવેન્ટ વેબસાઇટ જોઈએ છે, તો આપણે URL ટાઈપ કરીશું http://drupalcampcincinnati.org. લિંક ટેક્સ્ટમાં આપણે કંઈ પણ લખીશું નહીં. ડિસ્પ્લે વાસ્તવિક URL રહેશે, તો હમણાં માટે આપણે આ કરીશું. આપણે જ્યારે ઇવેન્ટ ડેટ પર ક્લિક કરીએ છીએ ત્યારે એક નાનું કેલેન્ડર પોપ-અપ થાય છે. ચાલો જાન્યુઆરી 11, 2016 પસંદ કરીએ. હજુ સુધી આપણે કોઈ પણ ઇવેન્ટ સ્પોન્સર ઉમેરી શક્યા નથી કારણ કે આપણી પાસે યુઝર ગ્રુપ્સ સુયોજિત નથી. Drupalની બીજી એક વિશેષતા છે ઇનલાઇન એન્ટિટી રેફરન્સ. આ આપણને યુઝર ગ્રુપ ચાલુમાં ઉમેરવાની પરવાનગી આપે છે, પરંતુ આ વિશે આપણે પછીથી શીખીશું. આપણી પાસે કેટલાક ઇવેન્ટ ટોપિક્સ છે. ચાલો હું આઈ ટાઈપ કરું અને ઇન્ટ્રોડક્શન ટુ Drupal પસંદ કરું. એડ એનોથર આઇટેમ પર ક્લિક કરો. આ વખતે આપણે એમ ટાઈપ કરીશું. નોંધ લો તમામ વિષયો જે તેમાં એમ ધરાવે છે તે દ્રશ્યમાન થશે. તો ચાલો મોડ્યુલ ડેવલપમેન્ટ પસંદ કરો. તમને જોઈએ તો તમે બીજા વિષયો પણ પસંદ કરી શકો છો. ત્યારબાદ સેવ એન્ડ પબ્લિશ ક્લિક કરો. આપણી Drupal Camp Cincinnati નોડ અહીં છે. ટાઇટલ, બોડી, ઇવેન્ટ વેબસાઇટ જે કે આપમેળે એક લિંક છે, પરંતુ તે વાસ્તવમાં મોજૂદ નથી. જોઈએ તો આપણે આ ઇવેન્ટ ડેટ ફોર્મેટમાં બદલી શકીએ છીએ. આ એક ટેક્સોનોમી છે. જો આ લિંકને ક્લિક કરાય તો ઇન્ટ્રોડક્શન ટુ Drupal ને ટેગ કરાયેલ દરેક એકલ ઇવેન્ટ ઉપલબ્ધ રહેશે અને પ્રકાશન તારીખના ક્રમમાં યાદીબદ્ધ થશે. આપણે હમણાં જ આપણી પહેલી ઇવેન્ટ નોડ સફળતાપૂર્વક બનાવી છે. હવે ચાલો ક્લિક કરીએ શોર્ટકટ્સ અને એડ કન્ટેન્ટ અને આ વખતે ચાલો આપણા યુઝર ગ્રુપને ઉમેરીએ. આપણે આને Cincinnati યુઝર ગ્રુપ તરીકે સંબોધીશું. યુઝર ગ્રુપ ડિસ્ક્રિપ્શન ફિલ્ડમાં ટાઈપ કરો This is the user group from the Southern Ohio region based in Cincinnati. We meet on the third Thursday of every month. આપણે ત્યાં વધુ માહિતી પણ ઉમેરી શકીએ છીએ. આ યુઝર ગ્રુપ માટે URL છે http://groups.drupal.org/Cincinnati. અત્યારે તે મોજૂદ નથી, પણ સામાન્ય રીતે તે પ્રકારે દેખાશે. તમારા વિસ્તારમાં એક યુઝર ગ્રુપ શોધવા માટે groups.drupal.org પર આવો. ત્યારબાદ તમને કઈ વસ્તુમાં રુચિ હોઈ શકે છે તેના પર આધાર રાખીને એક ઝડપી શોધ કરો. દુનિયાભરમાં ઘણા યુઝર ગ્રુપ્સ છે. ગ્રુપ કોન્ટેક્ટમાં ચાલો ટાઈપ કરીએ Drupal સ્પેસ ગ્રુપ અને કોન્ટેક્ટ ઈમેલમાં ટાઈપ કરો drupalgroup@email.com. નોંધ લો કે આ બરાબરથી ફોર્મેટ કરેલી ઈમેલ એડ્રેસ હોવું જોઈએ, નહીં તો Drupal તે અસ્વીકાર કરશે. અહીં આપેલ બહુવિધ વિકલ્પોમાંથી ગ્રુપ લેવલ પસંદ કરો અને ઇવેન્ટ સ્પોન્સર્ડ માં આપણને એક ઇવેન્ટ પસંદ કરવું પડશે. તમે જો ફક્ત ડી ટાઈપ કરો છો તો ડ્રોપ ડાઉનમાં Drupal Camp
સિન્સિનાટી દ્રશ્યમાન થશે. સેવ એન્ડ પબ્લિશ પર ક્લિક કરો. આપણે સફળતાપૂર્વક આપણું પહેલું યુઝર ગ્રુપ બનાવ્યું છે. હવે આપણે આપણા કન્ટેન્ટને વ્યવસ્થાપિત કરતા શીખીશું. જો આપણે કન્ટેન્ટ પર ક્લિક કરીએ છીએ તો આપણને તમામ કન્ટેન્ટની યાદી આપણી સાઈટ પર મળશે. તે કયા પ્રકારનું કન્ટેન્ટ ટાઈપ છે તેથી કોઈ ફરક પડતો નથી. આપણે તમામ કન્ટેન્ટ જોઈ શકીએ છીએ. આપણે પબ્લિશ સ્ટેટસ, કન્ટેન્ટ ટાઈપ અને ટાઇટલ દ્વારા ફિલ્ટર કરી શકીએ છીએ. આપણે જો અહીં W ટાઈપ કરીએ છીએ અને ફિલ્ટર પર ક્લિક કરીએ છીએ તો આપણને ફક્ત W થી શરૂ થતી નોડ્સ જ મળશે. રીસેટ પર ક્લિક કરો. આપણી પાસે જો બહુવિધ ભાષા હોય તો આપણે બીજી ભાષાને પસંદ કરી શકીએ છીએ. અને એકવાર જો આપણને આપણી યાદી મળે છે તો આપણે એક સમયે એકથી વધુ નોડ પસંદ કરી શકીએ છીએ અને આપેલ જેવી વસ્તુઓ કરી શકીએ છીએ: ડિલીટ, મેક ઇટ, સ્ટિકી, પ્રમોટ ઇટ, પબ્લિશ ઇટ વગેરે. તો હું અનપબ્લિશ કન્ટેન્ટ પસંદ કરીશ અને એપ્લાય પર ક્લિક કરીશ. નોંધ લો, મેં પસંદ કરેલ નોડ્સની સ્થિતિ અનપબ્લિશ્ડ માં અપડેટ થઈ ગઈ છે. કન્ટેન્ટ વ્યવસ્થાપિત કરવા માટે આ ખૂબ સરળ સ્થાન છે. ચાલો એક વખત તમામ નોડ્સ પસંદ કરો, પબ્લિશ પર ક્લિક કરો અને ત્યારબાદ એપ્લાય પર. અમુક જો પહેલાથી પ્રકાશિત થઈ ગઈ છે તો કોઈ સમસ્યા નથી. હવે તમામ કન્ટેન્ટ પ્રકાશિત થયા છે. આપેલ અહીં એકલ નોડને એડિટ, ડિલીટ પણ કરી શકીએ છીએ અથવા નોડ્સની જૂથ પસંદ કરીને કન્ટેન્ટ રદ કરી શકીએ છીએ. ડ્રુપલમાં કન્ટેન્ટ વ્યવસ્થાપન કરવું અત્યંત સરળ છે. બસ ટૂલબારમાં આવેલ કન્ટેન્ટ લિંક પર ક્લિક કરો અને તે તમને આ પૃષ્ઠ પર લઈ આવે છે. ઉપર આવેલ ટેબો વાપરીને આપણે બનાવેલ કમેન્ટ્સને વ્યવસ્થાપિત કરી શકીએ છીએ. અને આ સાથે જ ફાઇલ્સ પણ, જે કે કોઈ પણ ફાઇલ ફિલ્ડમાં અપલોડ કરાયેલી છે. ઈમેજને જોવા માટે તેના પર ક્લિક કરો અને તે સ્ક્રીન પર ખુલશે. ઈમેજ ક્યાં વપરાય છે તે જોવા માટે પ્લેસીસ લિંક પર ક્લિક કરો. તે આપણને ફાઇલ જ્યાં વપરાય છે તે નોડની યાદી આપે છે. એડમિનિસ્ટ્રેશન ટૂલબારમાંના કન્ટેન્ટ લિંકમાંથી આપણે આપણા કન્ટેન્ટ, કમેન્ટ્સ અને ફાઇલ્સ વ્યવસ્થાપિત કરી શકીએ છીએ. હવે આપણી એકાદી નોડમાં એક કમેન્ટ ઉમેરીએ. હું એક કમેન્ટ ઉમેરવા જઈ રહી છું: ગ્રેટ નોડ, ફેન્ટાસ્ટિક કન્ટેન્ટ. સેવ પર ક્લિક કરો. જો કે આપણે સુપર યુઝર તરીકે લોગિન થયા છીએ તો બધું જ કંઈ આપણી માટે પહેલાથી સ્વીકૃત થયું છે. આપણને કંઈ પણ કરવાની જરૂર નથી. જો તમે કમેન્ટ્સને સ્વીકૃત માટે સુયોજિત કરો છો તો તમે કન્ટેન્ટ કમેન્ટ્સ ક્લિક કરી શકો છો અને તેને તમે અહીં વ્યવસ્થાપિત કરવા માટે સમર્થ બનશો. ઉદાહરણ તરીકે, મોટા જથ્થે પ્રકાશિત કમેન્ટ્સ અથવા તેને આ સ્ક્રીનમાંથી રદ કરો. ડ્રુપલમાં કન્ટેન્ટ, કમેન્ટ્સ અને ફાઇલ્સ આ તમામ એક જગ્યાએથી વ્યવસ્થાપિત થઈ ગયું છે. આગળ ચાલો એક નોડ અપડેટ કરીએ અથવા એક નોડમાં ફેરફાર કરીએ અને જોઈએ કે રિવિઝન કેવી રીતે કાર્ય કરે છે. હોમ પેજ પર આવવા માટે હોમ લિંક પર ક્લિક કરો. ડ્રુપલકેમ્પ સિન્સિનાટી પર ક્વિક એડિટ પર ક્લિક કરો. ચાલો આ નોડની બોડીમાં હજુ વધુ કન્ટેન્ટ ઉમેરીએ. There is another great camp in Columbus every October. સેવ ક્લિક કરો અને હમણાં ડ્રુપલકેમ્પ સિન્સિનાટી પર ક્લિક કરો અને તમને રિવિઝન નામનું એક નવું ટેબ દેખાશે. રિવિઝન્સ પર ક્લિક કરો અને તમે જોશો કે એડમિન એ આ નોડ 237 એ અપડેટ કરી છે અને આ કન્ટેન્ટ વર્ઝન છે. આ સાથે જૂની આવૃત્તિ પણ ઉપલબ્ધ છે. તેને ક્લિક કરવાથી આપણે જૂની આવૃત્તિ તરફે જોઈ શકીએ છીએ જે બીજા ફેરફારો ધરાવતી નથી. પાછું જવા માટે રિવિઝન્સ પર ક્લિક કરો. ત્યારબાદ આપણે તે જૂની આવૃત્તિને કાં તો રિવર્ટ કરી શકીએ છીએ અથવા ડિલીટ કરી શકીએ છીએ. અહીં બીજા પણ મોડ્યુલ્સ છે જે આને સેજ સરળ બનાવે છે. પણ ડ્રુપલ સંપૂર્ણ વર્ઝન્સ કંટ્રોલ બિલ્ટ-ઇન ધરાવે છે. તો તમે જાણો છો કે કોઈ એક આપેલ નોડમાં ફેરફાર કોણે અને ક્યારે કર્યા હતા અને તમે ઈચ્છો ત્યારે તેને ફરી પાછું પહેલાની જેમ કરી શકો છો. તો ડ્રુપલમાં વર્ઝન કંટ્રોલ એ બિલ્ટ-ઇન છે અને તે ખરેખર ઉપયોગી છે. આ સાથે આપણું ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: કન્ટેન્ટો બનાવવું, કન્ટેન્ટોને વ્યવસ્થાપિત કરવું અને પુનરાવર્તન.
આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યુટોરિયલ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત થયો છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના મારફતે ઓનલાઈન વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.